ચાલો મિત્રો, જય માતાજી, જય ભોળાનાથ। તો કેમ છો બધા? મજામાં ને? તો ફરી આપણે આવ્યા છીએ એક નવા વિડીયો સાથે। તો આજે છે મકર સંક્રાંતિ અને તમને અને તમારા પરિવારને મારા તરફથી હેપી મકર સંક્રાંતિ। તો આપણે દિવસની શરૂઆત આજે મંદિરથી કરી છે। આપણે ભગવાનને પતંગ ચડાવી દીધી છે, એટલે એ પણ સારી રીતે ચગાવે અને આપણે પણ પતંગ ચગાવી શકીએ। તો દર વર્ષે કંઈક નવું શીખો અને કંઈક નવું કરો। તો અત્યારે આપણે દિવસની શરૂઆત થઈ ગઈ છે। તો હવે આપણે એક બાજુ ચા મૂકી દીધી અને એક બાજુ કુકરમાં શાક મૂકી દીધું છે, અને સાથે સાથે આપણે લોટ પણ બાંધી નાખ્યો છે અને નાસ્તો કરીને આપણે ઉપર જવાનું છે, એટલે પતંગ ચગાવીએ તો આપણને ભૂખ લાગે નહીં। તો આપણે આજે અગાસી ઉપર જઈને પતંગ ચગાવવાની છે। ઈ પહેલા આપણે ઘરનું જે નાનું મોટું થોડુંક કામ હોય ઈ કરી નાખીએ, પછી આપણે અગાસીમાં જવાનું છે। તો હવે આપણો નાસ્તો તૈયાર છે અને આપણે નાસ્તો કરી લઈએ, પછી આપણે અગાસીએ પતંગ ચગાવવા જવાનું છે। તો હવે આપણે ફિરકી અને પતંગ લઈને અગાસી ઉપર ચડી ગયા છીએ અને આપણે અહીંયા પતંગ ચગાવવાની છે। તો હવે આપણે પતંગ ચગાવવા ચડી ગયા છીએ અને અત્યારે આપણે પતંગ ચગાવવાની છે। રાજવીરબેન તો સવારે 7 વાગ્યાના ચડી ગયા હતા, પણ એનથી પતંગ ચગતી નહોતી। તો હવે આપણે સારી રીતે પતંગ ચગાવવાની છે। તો બધા પોતપોતાની અગાસીએ ચડી ગયા છે અને તમે જોઈ શકો છો કે અહીંનો નજારો કેટલો સુંદર છે। બધા પોતપોતાની અગાસી ઉપર છે અને પતંગ પણ કેટલી સરસ ચગે છે અત્યારે। આમ તો શિયાળો છે એટલે આખો દિવસ ઠંડી જેવું જ લાગે, પણ આજના દિવસે વધારે તડકો હોય એવું બધા લોકો કહેતા હતા। તો અમારા રાજવીબેન તો પતંગ ચગાવવા મળ્યા છે, પણ પવન હરખો નહોતો એટલે પતંગ ઉડતી નહોતી। તો હવે આપણે મહેનત કરશું। તો હવે આપણી પતંગ ચગી ગઈ છે અને વાતાવરણ પણ ખૂબ ઠંડુ થઈ ગયું છે, અને અત્યારે બધા પતંગ સરખી રીતે ચગાવી પણ શકે છે અને બધા વાતો પણ કરી શકે। જો તમે પતંગ ન ચગાવી હોય તો તમે પણ તમારા પરિવાર સાથે અગાસી ઉપર જઈને પતંગ ચગાવવાનું ભૂલશો નહીં। તો ફરી એકવાર તમને અને તમારા પરિવારને મારા તરફથી હેપી મકર સંક્રાંતિ। અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો હવે પતંગ ચગાવતા ચગાવતા સાંજ પડી ગઈ છે અને આપણે ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે। તો ફરી મળીશું નવી જગ્યાએ, નવા વિડીયો અને નવા અનુભવ સાથે। તો અમારે અહીંયા બધા લોકો આવી રીતે જ તે પતંગ ચગાવે અને મજા કરે। તો તમારે ત્યાં તમે કેવી રીતે બધા પતંગ ચગાવે તે તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી, જય ભોળાનાથ। અને હા, પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને હા, જે લોકોએ ઊંધિયું પૂરી બનાવીને ન ખાધું હોય તે લોકો સાંજે ઊંધિયું પૂરી બનાવીને ખાઈ લેજો। તો ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય।